जय श्री कृष्ण जय द्वारकाधीश। केम छे बधा? तो आज वरसाद जेवुं हतुं એટલે વાતાવરણ બહુ મસ્ત ઠંડુ હતું અને આપણે જવાનું તો દવાખાને એટલે હાલીને જવા માટે નીકળી ગઈ। ત્યાં તો રિક્ષા પણ આવી ગઈ એટલે આપણે રિક્ષામાં બેસી ગયા અને ભાલકા તીર્થ આવ્યું એટલે આપણે છેટેથી કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરતા ગયા અને પબ્લિક પણ ઘણી બધી હતી કેમ કે વેકેશન છે ને એટલે પછી આપણે વેરાવ પૂગીને દવા લઈને પાછા રિક્ષામાં બેસી ગયા અને ઘરે પૂગીને ક્રિશીભાઈ તો જો દવાનું જબલું લઈને રમવા જ માંડી ગયો છે અને ત્યાં તો જો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો। અત્યારે તો વરસાદ બગાડ ઉપર થાય છે કેમ કે અત્યારે તો બધા માંડવીનું મોસમ હાસવતા હોય એટલે પછી આજે આપણે ભરે રીંગણાનું શાક બનાવવાનું હતું એટલે હું ઢારિયામાં લસણ લેવા ગઈ। પછી જો હું ઢારિયામાંથી લસણ લઈ આવી પછી અમે બધા જો લસણ ફોલવા બેસી ગયા અને લસણ ફોલાઈ ગયું પછી તો હું રીંગણા લઈ ફરિયામાં સુધારવા માટે બેસી ગઈ અને એમાં ભરવા માટે આપણે જો લસણ મસાલા બધું તૈયાર કરી લીધું અને આજે આપણે લસણવાળી ચટણી પણ બનાવવાની હતી એટલે પહેલાં તો આપણે જો રીંગણા ભરી લીધા અને પછી લસણવાળી ચટણી પણ બનાવી લીધી। તો અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો। અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા